પરમાત્માની જે દિવ્ય ઝાંખી થઈ ત્યાં વેદવ્યાસજીની આંખ ખુલી ગઈ. કલમ લીધેલી હાથમાંથી મુકાઈ ગઈ. વેદવ્યાસજી વિચાર કરવા લાગ્યા કે કદાચ આ કથા અમૂલ્ય કથા છે અને અમર કથા કહેવાની છે અને આ માણસોના મોક્ષની કથા મારે લખવી છે. તો હું જો લખીશ તો આમાં માણસ કહે છે કે વેદવ્યાસ તો સંત હતા ને, એના મનમાં જે આવ્યું એને લખી નાખ્યું અને કલિકાલનો માણસ એનું આચરણ નહીં કરે. એટલા માટે લાવ્યું ગણપતિ બાપાને બોલાવું અને ગણપતિ બાપા જો આ કથા લખે તો કલિકાલનો માણસ આની ભૂલ ના કાઢી શકે. એટલે એમણે ગણપતિ બાપાનું સ્મરણ કર્યું છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમર્પમ નિર્વિઘ્નમ કુરુ મે દેવો સર્વ કાર્યેદુ સર્વદા. હે ભગવાન તમે પધારો. અને પેલા મંત્રોની અંદર એટલી શક્તિ હતી કે પરમાત્માનું આંખ બંધ કરીને સ્મરણ કરો એટલે પરમાત્મા હાજર થતા. વેદવ્યાસજીએ ભગવાન ગણપતિની સ્તુતિ કરી છે. ગણપતિ આવ્યા છે. ગણપતિએ પ્રશ્ન કર્યો, વેદવ્યાસજી કેમ મને યાદ કર્યો? કે પ્રભુ ગ્રંથો તો મેં ઘણા લખ્યા છે, મારા મનને તૃપ્તિ થતી નથી, છેલ્લો હવે મારે ગ્રંથ લખવો છે, માટે આપ એમાં મને મદદ કરો. ભાઈ હું તને શું મદદ કરું? કારણ કે તમે બુદ્ધિના દાતા છો અને મનુષ્યના વિઘ્ન દૂર કરવા વાળા છો. એટલા માટે મેં તમને યાદ કર્યા છે. કારણ કે આ ભાગવત કથા સાંભળવાથી મનુષ્યના જીવનના વિઘ્નો દૂર થઈ જશે. અને આ કથા આપે લખવાની છે.